મિત્રો, આજે હું તમારી સાથે જે કેસ ડિસ્કસ કરવા જઈ રહી છું તે કેસ માત્ર મેડિકલ કેસ નથી, પણ આપણી આજુબાજુ રહેતી હજારો બહેનો અને દીકરીઓને દર મહિને જે પીડા થાય છે તેના વિશેની વાત છે. માટે તમારા ઘરમાં પણ જો દીકરી હોય, બહેન હોય કે પત્ની હોય તો આ વિડીયો જરૂરથી જોજો અને સાથે તેને શેર પણ કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આજથી લગભગ 1 મહિના પહેલાં નેહાબેન તેમની 15 વર્ષની દીકરી આરતીને લઈને મારી ઓપીડીમાં આવ્યા. નેહાબેનની આંખમાં બહુ જ ચિંતા હતી. તેમણે મને ફરિયાદ કરી કે મેડમ, દર મહિને આને માસિક આવે ત્યારે બહુ જ દુખાવો થાય છે. પથારીમાંથી ઊભી પણ નથી થઈ શકતી. દર મહિને 1 થી 2 દિવસ તેની સ્કૂલ પાડવી પડે છે. અત્યારે તે 10મા ધોરણમાં છે. સાથે ક્યારેક તેને ઉલટી અને ઉબકા પણ થાય છે. મિત્રો, આ સમયે નેહાબેનની સૌથી મોટી મુશ્કેલી શું હતી જાણો છો? નેહાબેને મને કહ્યું કે મેડમ, મારા સાસુ એમ કહે છે કે આવી તકલીફ તો થાય, મોટી થશે અને લગ્ન થશે એટલે આ બધી જ તકલીફ મટી જશે, એના માટે કોઈ જ દવા ન લેવાય. પણ મેડમ, અત્યારે એ 10મા ધોરણમાં છે, એનું ભણવાનું બગડે છે અને ક્યારેક ક્યારેક મારે પેઇન કિલર પણ આપવી પડે છે. તો આ સમસ્યામાં મારે શું કરવું? મિત્રો, અત્યારે 2026નું વર્ષ ચાલે છે, છતાં પણ આપણા સમાજમાં એવી માનસિકતા છે કે માસિક સમયે જે દુખાવો થાય છે તે લગ્ન પછી મટી જાય છે, એના માટે કોઈ જ પ્રકારની દવા ન લેવી જોઈએ. પરંતુ તમે એક વખત જરૂરથી વિચારજો કે જ્યાં સુધી આ દીકરીઓના લગ્ન નથી થતા ત્યાં સુધી એને દર મહિને શું આવી પીડા વેઠવી જરૂરી છે? એના માટે કોઈ જ દવા ન કરવી એ યોગ્ય વર્તન છે. અને આ સમયે જો તેને પેઇન કિલર આપવામાં આવે તો તે પણ તેનો કાયમી ઈલાજ નથી, કારણ કે પેઇન કિલર લેવાથી તે માત્ર દુખાવાને દબાવે છે, પરંતુ લાંબા ગાળે તે શરીરમાં અનેક તકલીફો કરે છે. ત્યાર પછી મેં આરતીની આખી ડિટેલ હિસ્ટ્રી લીધી, તેની લાઈફસ્ટાઈલ વિશે પૂછ્યું, તેને આયુર્વેદની કેટલીક દવાઓ આપી અને સાથે તેને લાઈફસ્ટાઈલમાં કેટલા ચેન્જીસ કરવાનું સૂચવ્યું અને પરિણામે મને રિઝલ્ટ શું મળ્યું. આ મહિને જ્યારે નેહાબેન આરતીને લઈને આવ્યા ત્યારે તેમણે કહ્યું કે આરતીને આ વખતે માસિક સમયે થતા દુખાવામાં લગભગ 80% જેટલી રાહત થઈ ગઈ છે અને સાથે જ તેને પેઇન કિલરની પણ જરૂર નથી પડી અને આ વખતે તેની સ્કૂલ પણ નથી બગડી. તો મિત્રો, હવે આપણે એ સમજીએ કે આરતીને માસિક સમયે જે દુખાવો થાય છે તેનું સાચું કારણ શું છે. તો આયુર્વેદમાં આ તકલીફને કષ્ટ આર્તવ કહેવામાં આવે છે. કષ્ટ એટલે કે મુશ્કેલીથી આવવું અને આર્તવ એટલે કે માસિક. આમ કષ્ટ આર્તવ એટલે કે માસિક સમયે દુખાવો થવો. અને આ દુખાવા થવાના કારણ વિશે આચાર્ય ચરક જણાવે છે કે નહીં વાતાદતે યોની નારીણામ સંપ્રદુષ્યતિ, એટલે કે સ્ત્રીઓને ગર્ભાશયને લગતો કોઈ પણ રોગ થાય છે તેનું મુખ્ય કારણ છે શરીરમાં વાત દોષનું વધવું. સાદી ભાષામાં કહીએ તો જ્યારે શરીરમાં વાયુ વધી જાય છે ત્યારે તે ગર્ભાશયના સ્નાયુઓને પકડી લે છે અને પરિણામે તેમાં અસહ્ય દુખાવો થાય છે અને ક્રેમ્પ્સ થાય છે. અને એટલે જ તમને એવો અનુભવ થયો હશે કે જ્યારે પણ આપણે શેક કરીએ છીએ ત્યારે આ ગર્ભાશયમાં રહેલો વાયુ દૂર થઈ જાય છે અને માસિક સમયે દુખાવો ઓછો થઈ જાય છે. આમ ગર્ભાશયને લગતા કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે શરીરમાં વાયુનું વધવું. હવે મિત્રો, આરતીના કેસમાં જોઈએ તો તેના શરીરમાં વાયુ વધવાના મુખ્ય 3 કારણો હતા. સૌથી પહેલું કારણ, મેં જ્યારે આરતીને પૂછ્યું કે તું રોજ સવારે તારું પેટ સાફ થઈ જાય છે? તો આરતીએ કીધું કે મને ક્યારેક 2 દિવસે જવું પડે છે કે ક્યારેક 3 દિવસે સંડાસ જવું પડે છે. આમ એને લાંબા સમયની કબજિયાત હતી. આ કબજિયાતને કારણે તેનો અપાન વાયુ બગડ્યો હતો અને તેને માસિક સમયે દુખાવો થતો હતો. હવે બીજું કારણ છે તેનો ખોટો ખોરાક. આરતી લીલા શાકભાજી ખૂબ ઓછા પ્રમાણમાં લેતી હતી, જ્યારે વધારે પ્રમાણમાં તે બટેકા ખાતી હતી. આયુર્વેદ મુજબ વધારે પ્રમાણમાં બટેકા લેવાથી તે શરીરમાં વાત દોષ એટલે કે વાયુને વધારે છે. આ ઉપરાંત તેના રૂટીનમાં જોઈએ તો તે ગાંઠિયા, પાપડી, ચવાણું, મમરા
જેવી સૂકી વસ્તુઓ પણ વધારે પ્રમાણમાં લેતી હતી. આ બધી જ વસ્તુઓ વાત દોષને વધારે છે અને સાથે જ તે ગાયનું ઘી અથવા તો કોઈ પણ ઘી બિલકુલ નહોતી લેતી. આમ ખોરાકમાં સ્નેહ એટલે કે ઘી ન લેવાથી તે શરીરમાં વાત દોષને વધારે છે. ત્યાર પછી ત્રીજું કારણ છે કે 10મા ધોરણમાં હોવાને કારણે તેને સતત બેસવું પડતું હતું, કારણ કે તેને વાંચવાનું થતું. આ ઉપરાંત રાત્રે મોડે સુધી જાગવાનું પણ થતું હતું અને જેને કારણે તેનો વાયુ વધતો હતો. સાથે જ ભણવાનું સ્ટ્રેસ પણ રહેતું હતું અને આ સ્ટ્રેસ એટલે કે વિચાર વાયુને કારણે પણ આયુર્વેદમાં વાયુ વધે છે. આમ આ બધા જ કારણો ભેગા થઈ અને તેના શરીરમાં વાત દોષ એટલે કે વાયુ વધ્યો અને તેને પરિણામે તેને માસિક સમયે દુખાવો થતો હતો. મિત્રો, મેં આરતીને તેની લાઈફસ્ટાઈલમાં કેટલાક ચેન્જીસ કરવાનું સૂચવ્યું હતું. તો આ ચેન્જીસ ક્યાં હતા તેના વિશે જોઈએ. મિત્રો, તમે પણ આ વસ્તુને તમારી નોટમાં લખી શકો છો અથવા તો આ વિડીયોને સેવ કરી શકો છો, કારણ કે લાઈફસ્ટાઈલના આ ચેન્જીસ તમને પણ કે તમારા ઘરમાં કોઈને પણ ખૂબ ઉપયોગી થશે. સૌથી પહેલો ફેરફાર મેં એને એ કહ્યો કે કબજિયાત ન થવા દેવી. તેના માટે સવારે 1 કપ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી લેવાનું કીધું અને રાત્રે સૂતી વખતે હરડે લેવાની કીધી. આમ કરવાથી તેની કબજિયાત મટી ગઈ. ત્યાર પછી બીજા નંબરે મેં કહ્યું કે માસિકના 1 અઠવાડિયા અગાઉ બટેકા, ચણા, વાલ, પાપડી, રાજમા જેવા કોઈ પણ પ્રકારના કઠોળ ન લેવા અને માસિક દરમિયાન પણ મેંદો, જંક ફૂડ, ફ્રીજની વસ્તુઓ, ઠંડુ પાણી, આઈસ્ક્રીમ કે ઠંડા પીણા ન લેવા. માસિક દરમિયાન આ બધી વસ્તુઓ લેવાથી તે ગર્ભાશયમાં સોજો લાવે છે અને દુખાવો કરે છે. તો પછી માસિક દરમિયાન શું ખાવું? તો માસિક દરમિયાન તાજો બનેલો, ઘરનો અને હલકો ખોરાક લેવો. ખાસ કરીને ગાયના ઘીમાં વઘારેલા મગ, ગાયનું દૂધ, ખીર, રાબ, રોટલી, લીલા શાકભાજી, ખાસ કરીને વેલા ઉપર થતા શાકભાજી, ઉપમા જેવી પચવામાં હલકી વસ્તુઓ લેવી જોઈએ. ત્યાર પછી તેને રોજ સવારે નિયમિત માત્ર 5 મિનિટ સૂર્ય નમસ્કાર કરવાનું કીધું અને દિવસમાં 1 થી 2 વખત 3 વાર ઓમકાર કરવાનું કીધું, કારણ કે સૂર્ય નમસ્કાર કરવાથી તેના હોર્મોન્સ બેલેન્સ થાય છે અને ઓમકાર કરવાથી તેને જે ભણવા સમયે સ્ટ્રેસ રહે છે તે દૂર થઈ ગયું. અને સૌથી છેલ્લી અને અગત્યની વાત કે માસિકના 1 અઠવાડિયા પહેલાં મેં તેને ભૂખ્યા પેટે 5 થી 10 મિનિટ તલના તેલથી અથવા તો ટોપરાના તેલથી માલિશ કરવાનું કીધું. જ્યારે માલિશ કરવામાં આવે છે ત્યારે તે ગર્ભાશયમાં રહેલા વાયુને ઓછો કરે છે અને જો વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય તો માલિશ કર્યા પછી માત્ર 5 મિનિટ તમે શેક પણ કરી શકો છો. આ માલિશ અને શેક એ ગર્ભાશયમાં રહેલા વાયુને દૂર કરવા માટે ખૂબ અક્સિર ઇલાજ છે. સાથે જ આયુર્વેદની કેટલીક ઔષધિઓ જેમ કે આરોગ્યવર્ધિની, પુનર્નવા મંડૂર, કોક્ષુરાદી ગુગળ, દશમૂલક આ બધી જ વસ્તુઓ માસિક સમયે થતા દુખાવાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. પણ આ બધી જ ઔષધિઓનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ. આમ આ રીતે 1 મહિનાની ટ્રીટમેન્ટ કરવાથી જે આરતી માસિક સમયે પથારીમાંથી ઊભી નથી થઈ શકતી તે આયુર્વેદ અને સાચા ડાયટની મદદથી આજે આ દુખાવામાંથી લગભગ મુક્ત થઈ ગઈ છે અને હસતી રમતી સ્કૂલ જઈ રહી છે. મિત્રો, મારી દરેક માતાઓને અને વડીલોને ખાસ વિનંતી છે કે માસિક સમયે જે દીકરીઓને દુખાવો થાય છે તેને ઇગ્નોર ન કરશો. આ સમસ્યામાં આયુર્વેદનો સહારો જરૂરથી લ્યો, કારણ કે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવાથી કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે. વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી શેર કરો, જેથી આપણે બીજી દીકરીઓને પણ માસિક સમયે થતી પીડાથી મુક્ત કરી શકીએ અને સાથે તેને સ્વસ્થ રાખી શકીએ. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.